વડોદરામાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો। રાજસ્થાનની સગીરાનું વડોદરાથી અપહરણ કરી લઈ ગયો વિધર્મી યુવાન। વડોદરામાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। રાજસ્થાનની સગીરાનું વિધર્મી યુવાને વડોદરાથી અપહરણ કર્યું છે। અજમેરના વિધર્મી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબે સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું। સગીરાની માતા પાસે જો સગીરા પરત જોઈતી હોય તો 1 લાખની માંગણી પણ કરી હતી। સગીરાના ઘરેણા અને મોબાઈલ ફોન વિધર્મીએ વેચી નાખ્યા હતા। આરોપી સલીમની માતાએ પીડિતાની માતાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। સગીરાની માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સગીરાને હેમખેમ વિધર્મીના ચુંગલમાંથી છોડાવી હતી। આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબને પકડવા પોલીસે વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે। અજમેર રાજસ્થાનમાં અજમેર જિલ્લો છે, ત્યાં આ જે ફરિયાદી માતા છે, ફરિયાદી માતા જે દીકરીને જેમની દીકરી જતી રહી હતી એ બાબતે એમને અજમેર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાવ્યો। તે બાદ એ 0 નંબર FIR રેલવે વિભાગમાં આવ્યો તો રેલવેથી પુખ્તા કરતાં આ ઘટનાની અકોટા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શન લાગતું હતું, જેથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતાં આ જે ભોગ બનનાર દીકરી છે એને આ સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે। અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી, તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવાની તજવીજ ચાલુ છે।